લીધી અને શેઠ એ 8મી પેઢીની એ વિચાર કરતો હતો કે 8મી પેઢી શું ખાશે. જેને ખબર નથી એક પલકી, મૂર્ખ વાતો કરે સકલ કી, મૂર્ખ વાતો કર સકલ કી. મૂર્ખાને ખબર નથી કે 1 સેકન્ડ પછી શું થવાનું છે અને કાલની વાતો કરે છે, 8મી પેઢીની વાતો કરે છે. એટલે એ શેઠને તરત સમજાઈ ગયું કે હવે મારે કોઈ ચિંતા કરવાની નથી, મારે પણ ખરેખર ઠાકોરજી ઉપર છોડી દેવું જોઈએ. આ કથા ભગવાન વિષ્ણુ એ નારદજીને કહે છે. એટલે નારદજી પણ ખુશ થયા અને ભગવાન વિષ્ણુને કહ્યું કે હું જ્યારે પૃથ્વી પર વિચરણ કરીશ ત્યારે આ કથાનો પ્રચાર હું કરતો રહીશ.